હેલો સ્ટુડન્ટ્સ, આપણે ચેપ્ટર 11ના સ્વાધ્યાયના દાખલા ગણી રહ્યા છે, જેમાં હવે આજે જે એડિશનલ એક્સરસાઇઝ આપી છે એના આજે આપણે દાખલા ગણવાના છીએ. તો એક્સરસાઇઝમાં ક્વેશ્ચન નંબર છે 11.20. ક્વેશ્ચનની અંદર એવું કીધું છે, પહેલું, શૂન્યાવકાશિત નળીમાં તપાવેલા ઉત્સર્જક પરથી ઉત્સર્જાયેલા અને ઉત્સર્જકની સાપેક્ષે 500 વોલ્ટ સ્થિતિમાનના તફાવતે રહેલા કલેક્ટર પર આપાત થતા ઇલેક્ટ્રોનની ઝડપ શોધો. પછી ઇલેક્ટ્રોનની પ્રારંભિક અલ્પ ઝડપ અવગણો. ઇલેક્ટ્રોનનો વિશિષ્ટ વિદ્યુતભાર એટલે કે E/mની આપણને કિંમત આપી દીધી છે 1.76 × 1011 કુલમ પર કિલોગ્રામ. પછી કહે છે કે પ્રશ્ન એમાં તમે ઉપયોગ કરેલા સમીકરણ પરથી 10 મેગાવોટ જેટલા કલેક્ટર સ્થિતિમાન માટે ઇલેક્ટ્રોનની ઝડપ શોધો. તમે શું ખોટું જણાય છે અને આ સૂત્રમાં શું સુધારો કરવો જોઈએ એ પણ પૂછેલું છે. તો આપણને અહીંયા આગળ બે ક્વેશ્ચન આપ્યા. પહેલા ક્વેશ્ચનની અંદર એમ કીધું છે કે ઇલેક્ટ્રોનને 500 વોલ્ટના સ્થિતિમાન, શૂન્યાવકાશિત નળી છે અને બે છેડા વચ્ચે 500 વોલ્ટ સ્થિતિમાનનો તફાવત છે. ઇલેક્ટ્રોનને આપણે પ્રવેગિત કરીએ છીએ, જેના માટે આપણને E/mની કિંમત આપી દીધી છે 1.76 × 1011 કુલમ પર કિલોગ્રામ. અને આપણને કહે છે કે ઇલેક્ટ્રોનની ઝડપ શોધો. જ્યારે આપણે કણને V જેટલા સ્થિતિમાનના તફાવત હેઠળ પ્રવેગિત કરીએ ત્યારે આપણે જાણીએ છીએ કે એની ગતિ ઉર્જા એટલે કે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કયા સૂત્રથી આપી શકાય? તો 1/2 mv² = EV લખી શકાય. તો અહીંયા આગળ K અથવા 1/2 mv² લખું હું અહીંયા. તો આના પરથી જુઓ, આપણે V શોધવો છે તો હું V² સૂત્રનો કરતા કરી શકું. તો 2 ઉપર જશે એટલે 2EV/m થશે અને Vને સૂત્રનો કરતા કરો એટલે વર્ગમૂળ આવી જશે. હવે અહીંયા આગળ મારે કિંમતો મૂકવી હોય તો હું ધ્યાન શું રાખીશ કે મને ડાયરેક્ટલી E/m ગુણોત્તર ખબર છે, તો હું સીધો આ જ મૂકી શકું 1.76 × 1011. V છે એ 500 વોલ્ટ છે, તો આપણે 500 મૂકીશું. જો ગણતરી કરો ત્યારે હંમેશા ધ્યાનમાં રાખજો કે પહેલાં છે ને 500 × 2 કરી દેવાના એટલે 1000 થઈ જાય. 1000 એટલે 10ની 3 ઘાત એટલે 3 અને આ 11 એટલે ટોટલ 14 ઘાત થઈ, એટલે એનું વર્ગમૂળ 10ની 7 ઘાત સીધું મળી જશે. એટલે વર્ગમૂળમાં ખાલી શું રહેશે? 1.76. કોઈ પણ વર્ગમૂળ કાઢતી વખતે દર વખતે ધ્યાનમાં રાખવાનું કે જે સંખ્યા છે 10ની ઘાત એ બેકી સંખ્યા હોવી જોઈએ, તો ને તો જ વર્ગમૂળ શક્ય બને. તો આટલું ધ્યાન રાખી અને વર્ગમૂળ કાઢી લો. હું પણ મારી ગણતરી કરી લઉં. તો મને જે જવાબ છે એ કંઈક આવો મળે છે. 1.76નું વર્ગમૂળ 1.3266 અને 10ની 14 ઘાત હતી એટલે વર્ગમૂળ 10ની 7 થશે, એટલે લગભગ આપણે આને 1.33 × 10⁷ મીટર/સેકન્ડ કહી શકીએ. તો પહેલી ગણતરી પરથી આપણને આવો જવાબ મળ્યો. હવે બીજું શું શોધવાનું કીધું છે આપણને? 10 મેગાવોટનો સ્થિતિમાનનો તફાવત કીધો છે આપણને, બરાબર? વસ્તુ આની જ પણ તફાવત કેટલો લેવાનો કીધો છે? 10 મેગાવોટનો. અને હવે એના માટે પાછી ઝડપ શોધવી છે. તો હવે જો હું V = 10 મેગાવોટ લઉં, તો શું થશે? આ ટોટલ 10ની 6 અને 1 7 વોલ્ટ લખી શકાય. અને આપણે એની ઝડપ શોધવી છે. તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જાનું સૂત્ર ફરી પાછું શું લખું? 1/2 mv² = EV. તો Vને સૂત્રનું કરતા કરીએ એટલે √2EV/m. નવા વોલ્ટેજ છે અને નવી ઝડપ છે, તો બંનેના નામ આપણે નવા આપી દઈએ એટલે બેનું કન્ફ્યુઝન ન થાય. હવે હું આની અંદર કિંમતો મૂકી દઈશ. જુઓ તો શું થશે? √2E/mની વેલ્યુ ડાયરેક્ટ મૂકવાની 1.76 × 1011 અને વોલ્ટેજ છે એ છે 10⁷. તો જુઓ અહીંયા આગળ પાછી આની ગણતરી આપણે કરી લઈએ અને ગણતરીની મદદથી જવાબ તમને કંઈક લગભગ આવો મળશે 1.88 × 10⁹ મીટર/સેકન્ડ. હવે તમે જોઈ શકો છો કે ઇલેક્ટ્રોનની ઝડપ આટલી બધી વધારે મળી. તમને ખબર છે કે પ્રકાશની ઝડપ સૌથી વધારે 3 × 10⁸ મીટર/સેકન્ડ છે અને આ ઇલેક્ટ્રોનની ઝડપ એના કરતાં પણ વધારે મળી, જે શક્ય નથી. એનો અર્થ એવો થાય કે આપણું આ જે સૂત્ર છે એ સૂત્રમાં અહીં આગળ કંઈક સુધારો થવો જોઈએ. અને એ સુધારો આપણે કઈ રીતે સૂચવીએ છીએ? તો આઈન્સ્ટાઈને પોતે જે સાપેક્ષવાદ આપ્યો કે કોઈ પણ ગતિમાન કણ હશે, ફોટોનનું કણ છે અથવા તો અહીંયા ઇલેક્ટ્રોન છે, તો એનું જે દળ છે
એ જેમ એનો વેગ જે હોય એ વેગ પ્રમાણે બદલાય છે. અને એનું સૂત્ર મેં એક વખતે ફોટોનની જ્યારે થિયરી ભણાવી ત્યારે કીધું હતું, m બરાબર m0/√1 - v²/c² લેવું પડે કે આના પરથી જે m0 છે એ એનું સ્થિર દળ કહેવાય છે, m એટલે ગતિમાન ફોટોનનું દળ આપણે કીધું હતું, v એટલે એનો વેગ. તો સૂત્રમાં આપણા આ સુધારો કરવો પડે કે જે દળ છે એ દળ પણ બદલાશે. જો એનો વેગ બદલાશે એનો અર્થ કે એનું દળ પણ બદલાય છે. તો આપણે એ ગણતરીમાં લઈ અને પછી આ લખવું પડે. તો તમે તમારી બુકની અંદર ખાસ આટલું વાક્ય લખી દેજો કે આ કણ શક્ય નથી, કારણ કે કોઈપણ કણની ઝડપ પ્રકાશની ઝડપ કરતાં વધારે હોઈ શકે નહીં. જ્યારે ઝડપ હોય એ c કરતાં ખૂબ જ ઓછી હોય તો અને તો જ આપણે આ સૂત્ર લાગુ પાડી શકીએ છીએ. એટલે આપણે સાપેક્ષવાદનો ઉપયોગ કરીએ તો ગતિ ઉર્જાનું સૂત્ર લખીશું k બરાબર mc² - m0c². આ સૂત્રનો આપણે ઉપયોગ કરવો પડે. તો અહીંયા આગળ આટલા વાક્ય તમારે લખી લેવાના છે કે જે શક્ય નથી, કારણ કે કોઈ કણની ઝડપ v > c શક્ય નથી. બરાબર. એટલે આ સૂત્ર કોના માટે સાચું છે? v કેવો હોય? વેરી લેસ ધેન c માટે સાચું છે. માટે આપણે શેનો ઉપયોગ કરીશું? આઇન્સ્ટાઈનના સાપેક્ષવાદનો. તો આઇન્સ્ટાઈનના સાપેક્ષવાદ મુજબ ગતિ ઉર્જાનું સૂત્ર શું લખીશું? k બરાબર શું લખવાનું આપણે? mc² - m0c². આ સૂત્રનો આપણે અહીંયા આગળ ઉપયોગ કરવો પડશે. તો અહીંયા આગળથી જે mની કિંમત શું છે એ આપણને ખ્યાલ છે એ મૂકી દઈશું અને ગતિ ઉર્જા એટલે ev લખી દઉં, કારણ કે આપણને અહીંયા આગળ સ્થિતિમાન આપ્યું છે અને આનું આપણે સાદુરૂપ આપી દઈશું. તો જુઓ k બરાબર ev લઈ લઉં એક, તો કારણ કે સ્થિતિમાનનો તફાવત આપ્યો છે એટલા માટે. અહીંયા આગળથી શું કરશો? mc², c કોમન છે, c² કોમન છે. m બરાબર શું લખી શકાય? m0/√1 - v²/c² લખશું અને માઇનસ m0 તો ખરા જ. તો જુઓ ev બરાબર શું થયું? અહીંયા m0 પણ કોમન નીકળી ગયા. પછી આપણે આનું સાદુરૂપ આપીએ તો સાદુરૂપની અંદર લસા શું થશે? અહીંયા આગળ આખું પદ લસા થઈ જશે, √1 - v²/c². એને આપણે લસા લઈ લઈએ, અથવા તો એક કામ કરીએ, આપણને એ થોડું ઇઝી રહેશે કે અહીંયા આગળ m0c² અને c² ને હું અહીંયા પહેલાં છેદમાં લઈ જાઉં છું. જુઓ તો m0c² વાળું પદ છેદમાં જતું રહ્યું, જે કોમન કાઢ્યા છે. તો અહીંયા આગળથી શું વધશે? અહીંયા 1/√1 - v²/c² અને અહીંયા શું વધ્યા? -1. આ -1 ને આ બાજુ લઈ જાઓ એટલે +1 થઈ જાય. તો શું થશે? 1/√1 - v²/c² બરાબર 1 + ev/m0c². એક કામ કરતા જઈએ, અહીંયા આગળ જે છે આ જે કિંમતો આપણે જાણીએ છીએ એ મૂકતા જઈએ. જુઓ ની વેલ્યુ આપણે જાણીએ છીએ, v જે છે એ ખબર છે, m0c². આ બધાની કિંમત અહીંયા આગળ તમે મૂકી અને આગળ ગણતરી આપણે દર્શાવીએ અને પછી આમાંથી cની કિંમત જે છે ભલે c રહેવા દઈએ હાલ, અને પછી આમાંથી vને સૂત્રનો કરવાનો છે. તો હવે આપણે આની કિંમતો મૂકતા જઈએ. e એટલે 1.6 × 10⁻⁻19. v જે છે એ 10 મેગાવોટ કીધા હતા એટલે 10⁻7 લખી દઈશ. m0 એટલે ઇલેક્ટ્રોનનું દળ જાણો છો, 9.1 × 10⁻31. c² એટલે 3 × 10⁸ છે એનો સ્ક્વેર આવશે. તો હવે આની ગણતરી કરો, શું જવાબ મળે છે એ તમે શોધી કાઢો. અહીંયા 1+ અલગ પદ છે, બરાબર. તો તમે ગણતરી કરો તો 1+ આટલા પદનું સાદુરૂપ શું આવે છે એ જુઓ. તો આપણો જવાબ કંઈક આવશે 19.54. સરવાળો કરો એટલે 20.54 થયા. કોના બરાબર? 1/√ આખું પદ છે એના બરાબર. તો હું એનો વર્ગ કરી દઉં તો, અને એક કામ કરીએ અહીંયા આગળ કે 1/ આ વાળું પદ છે એને અહીંયા લઈ જઈએ અને આ કિંમતને અહીંયા લઈ આવીએ તો આવું થાય 1/20.54 હોલ સ્ક્વેર બરાબર
આ વાળું પદ અહીંયા જતું રહ્યું 1 - v²/c². હવે શું કરશો, 1/છેદમાં આ કિંમત છે એનો જવાબ અને એને આ બાજુ લઈ આવો, v²/c² ને અહીંયા લઈ આવો તો અહીંયા આગળ શું લખી શકાય, v²/c² બરાબર 1 પ્લસ આ આખું જે પદ છે 20.54 છે એનો સ્ક્વેર 1થી ડિવાઈડ કરી દો 1 ને એનાથી તો તમારો જવાબ કંઈક આવો આવશે 0.00237 માઇનસ થાય સોરી 0.0237 આવો જવાબ આવશે. એટલે એકમાંથી આ કિંમત બાદ કરી દો અને જવાબ શોધી કાઢો તો લગભગ તમને કંઈક મળશે 0.99763 0.99763 બરાબર. તો હવે એનું વર્ગમૂળ લઈ લઈએ તો v બરાબર શું થાય, અંડર રૂટ આખું પદ આવે 0.99763 અને ઇન્ટુ સી. હવે આનું જે વર્ગમૂળ નીકળે એ તમારો જવાબ. તો 0.99763નું વર્ગમૂળ તમને શું મળશે, 0.999 લગભગ મળશે. 0.999 ઇન્ટુ સી લખી શકાય. આવો આપણને જવાબ મળ્યો. તો જુઓ અહીંયા આગળ શું કર્યું એ ખાસ સમજી લો. પહેલી વખતે આમાં તો કોઈ તકલીફ નથી આપણને ઇલેક્ટ્રોનની ઝડપ શોધવામાં, પણ આમાં જ્યારે આપણે ઝડપ શોધીએ છીએ તો એ ઝડપ કેવી મળી, બહુ જ પ્રકાશની ઝડપ કરતાં વધારે, જે કોઈ પણ કણ માટે શક્ય નથી. એટલે કે આપણું આ જે સૂત્ર આપણે લીધું છે એની અંદર કંઈક સુધારો કરવો પડે. એ સુધારો શું થાય, તો દળ જે છે એ દળ અહીંયા સ્થિર દળને ધ્યાનમાં લઈ અને m0ને ધ્યાનમાં લીધા અને ગતિમાન કણનું દળ વેગ સાથે બદલાય છે એ બાબત લઈ અને આઇન્સ્ટાઈનની સાપેક્ષવાદમાં આવું સૂત્ર આપ્યું છે કે ગતિ ઉર્જા શું હોય તો mc² - m0c². એટલે કણ છે એ કણનો વેગ બદલાય એમ એનું દળ બદલાશે, આ પદ બદલાય એટલે તમારો આ પરિણામી જવાબ ગતિ ઉર્જા પણ બદલાશે એમ કહેવાય. ગતિ ઉર્જા બદલાઈ દેટ મીન્સ કે એનો વેગ પણ બદલાયો છે. તો એનો આપણે ઉપયોગ કર્યો, જેમાં મેં તમને ઓલરેડી m બરાબર આ સૂત્ર છે એવું કીધેલું હતું. આમાંથી મેં m0c² કોમન કાઢી દીધા છે અને એને EVના છેદમાં લઈ લીધા. પછી આ 1 છે આમ બાજુ લઈ આવી એટલે પ્લસ થઈ જાય. આટલા બધા પદની કિંમત જાણતા હતા એ મૂકી દીધી છે. પછી વર્ગ કરી આ પદ અહીંયા લઈ ગયા અને આ જવાબને નીચે લઈ આવ્યા અને પછી v²/c² ને સૂત્રનો કરતાં કરી દીધો. તો આ રીતે લખી લેજો, જવાબ આ રીતે તમને મળી જશે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર જવાનું છે, એ છે 11.21. જો આ ક્વેશ્ચનની અંદર આપણને એવું કીધું છે 11.21માં એક સરખી ઉર્જા ધરાવતા 5.20 × 10⁶ મીટર પર સેકન્ડ જેટલી ઇલેક્ટ્રોનની ઝડપ ધરાવતા ઇલેક્ટ્રોન બીમ પર વેગને લંબરૂપે 1.30 × 10⁻⁻⁴ ટેસ્લા એ ચુંબકીય જે ક્ષેત્ર છે એનો એકમ છે એટલું ચુંબકીય ક્ષેત્ર લગાડેલું છે. આ બીમ વડે આંતરેલા વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા કેટલી હશે? ઇલેક્ટ્રોન માટે E/mનું મૂલ્ય આપણને જે આગળ કીધું હતું એ જ છે. પછી કહે છે પ્રશ્ન એમાં તમે ઉપયોગમાં લીધેલ સૂત્ર 20 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઇલેક્ટ્રોન બીમના માર્ગની ત્રિજ્યાની ગણતરીમાં ઉપયોગ કરી શકો છો? જો ના તો તેમાં શું સુધારો થશે એ તમને શોધવાનું કીધું છે. એટલે આમ તો અગાઉ જેવી જ વાત થઈ, પણ અહીંયા આગળ સ્થિતિમાનના તફાવતને બદલે આપણે શું લાગુ પાડ્યું છે, કણને ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે દાખલ કર્યો છે. ચેપ્ટર નંબર 4ની અંદર તમે ભણો કે કોઈ કણને જ્યારે ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે દાખલ કરવામાં આવે છે ત્યારે એના પર જે ચુંબકીય બળ એવી રીતે લાગે છે કે તમારો કણ છે એ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. અને કોઈપણને વર્તુળાકાર માર્ગે ગતિ કરવી હોય તો કેન્દ્રગામી બળ જોઈએ. તો ત્યાં આગળ એને કેન્દ્રગામી બળ એટલે mv² / r કોણ પૂરું પાડે છે? તો ચુંબકીય બળ. અને ચુંબકીય બળ છે એનું જે સૂત્ર છે એ આવી રીતે લખાય છે qvb sin θ. લંબ કીધો છે એટલે θ બરાબર 90 હોય અને sin 91. એટલે બળનું સૂત્ર શું યાદ રાખશો? qvb. q એટલે વીજભાર,
વી એટલે વેગ અને બી એટલે ચુંબકીય ક્ષેત્ર. તો આટલું ચુંબકીય બળને કારણે તમારો કણ વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય છે. તો આપણને આ કિંમતની ખબર છે, જેનો આપણે ઉપયોગ કરીશું. તો અહીંયા આગળ પહેલાં એટલું લખી દઉં કે મને જે આપ્યું છે, પહેલું તો શું આપ્યું છે, ઝડપ 5.20 × 10⁶ મીટર પર સેકન્ડ. ચુંબકીય ક્ષેત્ર પણ આપ્યું 1.30 × 10⁻⁴ ટેસ્લા. E/mની વેલ્યુ પણ મને આપી દીધી છે કુલમ પર કિલોગ્રામ. અને શોધવાનું શું કીધું છે, વર્તુળ માર્ગની ત્રિજ્યા ઇલેક્ટ્રોન માટે. એટલે પહેલી ગણતરી જે છે એ માત્ર આપણે ત્રિજ્યાની ગણતરી કરવા માટે કરીશું. તો શું લખી શકાય કે ઇલેક્ટ્રોનને ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે દાખલ કરતા તેનો ગતિમાર્ગ કેવો બનશે, વર્તુળાકાર બનશે. આ માટે જરૂરી કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે છે, ચુંબકીય બળ. તો લખી દઈએ, આ માટે જરૂરી કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે છે, તો ચુંબકીય બળ પૂરું પાડે છે. તો શું લખશું, કેન્દ્રગામી બળનું સૂત્ર mv²/r. અને ચુંબકીય બળનું સૂત્ર આમ તો QV × B છે, એટલે QVB sin θ હોય, પણ θ બરાબર 90 છે, માટે આપણે માત્ર QVB લખીએ તો ચાલશે. હવે આમાંથી એક V કેન્સલ થઈ જશે. તમારે R શોધવો છે, તો હું Rને સૂત્રનો કરતાં કરું તો આપણું સૂત્ર શું થઈ જશે, R = mv/QB. આવું થશે. હવે આની અંદર મારે કિંમત મૂકવાની છે. જુઓ, અહીંયા આગળ Q એટલે ઇલેક્ટ્રોનનો વીજભાર E હોય, એટલે મૂકી દઈશ. તો જુઓ, E/m ડાયરેક્ટ આપ્યો છે, એ ઉપયોગ કરીશું. Vની વેલ્યુ છે 5.20 × 10⁶. E/mની કિંમત જે છે ડાયરેક્ટ લેવાની, એટલે 1.76 × 1011. અને ચુંબકીય ક્ષેત્ર છે એ 1.30 × 10⁻⁴ આપ્યા છે. આ બધી કિંમત મૂકો તો તમને વર્તુળ માર્ગની ત્રિજ્યા મળી જશે. અને એનો જે જવાબ છે એ લગભગ તમને મળે છે 0.227 મીટર, અથવા તો એને 22.7 સેન્ટીમીટર પણ લખી શકાય. તો પહેલો જવાબ આ રીતે આપણને મળી ગયો. હવે બીજી વાત જે કીધી છે એ જુઓ. ક્વેશ્ચન બીની અંદર એમ કીધું છે આપણને કે બીમાં એવું કહે છે 20 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ આટલી ઉર્જાવાળું ઇલેક્ટ્રોન બીમ છે, તો એની ત્રિજ્યાની ગણતરી કરો તો શું થશે. જુઓ, એટલે તમને અહીંયા આગળ ગતિ ઉર્જા જે છે એ ગતિ ઉર્જા આપી છે. એની ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા K = 20 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. મેગા એટલે 10⁶, હે ને. અને ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં ફેરવો તો 1.6 × 10⁻⁹ વડે ગુણવા પડે. આટલી ગતિ ઉર્જા છે. તો હવે મને જો ઝડપ જોઈતી હોય તો અહીંયા ત્રિજ્યા જોઈએ છે. તો ત્રિજ્યા શોધવા માટે, વર્તુળ માર્ગની ત્રિજ્યા શોધવા માટે આપણે કયું સૂત્ર લેવું પડશે, એના પહેલાં આપણે ઝડપ શોધી કાઢવી પડશે. કારણ કે R શોધવો હોય તો અહીંયા આગળ આપણને Vની જરૂર પડે, બરાબર. તો આટલી ગતિ ઉર્જા સાથે તમે મોકલ્યો છે, તો એની ઝડપ શું હશે, પહેલાં એ શોધીએ. ઝડપ મળે તો આપણને ત્રિજ્યા મળી શકે. તો હવે હું શું કરીશ, કયું સૂત્ર લઈશ, 1/2 mv² બરાબર મારી પાસે શું કિંમત છે, 20 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. ચેક કરી લઉં, મેગા જ છે કે કિલો છે, બરાબર છે, 20 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જ છે. તો આમાંથી આપણે જો V શોધવો છે તો શું થશે, V બરાબર આખું પદ વર્ગમૂળમાં આવશે, 2 ઉપર જશે. 20 મેગા છે એટલે 20 × 10⁶, અને એને આપણે જૂલમાં ફેરવી દેવાના છે. અને m એટલે ઇલેક્ટ્રોન છે, એટલે એના દળ વડે ભાગી દો. તો તમને જે છે એ ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનની ઝડપ મળી જશે, જે તમને કંઈક આવી મળશે 2.65 × 10⁹. તો લખી દો હવે કે માટે જવાબ મને 2.65 × 10⁹ મીટર પર સેકન્ડ મળી. હવે તમે જુઓ ખાસ અહીંયા આગળ કે ઝડપ આટલી જે મળે છે એ ઝડપ કેવી કહેવાય, પ્રકાશની ઝડપ કરતાં ઘણી વધારે છે. પ્રકાશની ઝડપ 3 × 10⁸ છે. એટલે કે આપણે જે ત્રિજ્યાનું સૂત્ર લીધું છે mv/QB,
એની અંદર આપણે શું સુધારો કરવો પડશે? ફરી પાછો આઇન્સ્ટાઈનના કહેવા મુજબ દળ એમની જગ્યાએ શું લેવું પડે? આપણે ગતિમાન કણનું દળ શું લેવું પડે? m બરાબર m0/√1 - v²/c², અને એ લઈ અને આપણે એની ગણતરી કરવી પડે. તો અહીંયા આગળ લખી દઈએ કે અહીં v > c હોવાથી સૂત્ર r બરાબર mv/qb માં m બરાબર શું લેવું જોઈએ? m0/√1 - v²/c² લેવું પડે. બરાબર. તો હવે આપણું સૂત્ર શું થઈ જાય? r બરાબર એમની જગ્યાએ શું લખવાના? m0/√1 - v²/c² અને QB તો ખરા જ. અને આ સૂત્ર પરથી નવી જે ત્રિજ્યા છે એ ત્રિજ્યા આપણે શોધી શકીએ. તો આ આપણો જે ક્વેશ્ચન હતો એની અંદર આપણને ગણતરી કરીને જવાબ શોધવાનો નથી કીધો કેટલો મળે છે. જો સુધારો શું છે એ ખાલી સૂચવવાનો કીધો છે તો આપણે એ સુધારો અહીં આગળ સૂચવી દઈશું. જો ગણતરી કરવી હોય તો બધી કિંમતો જાણીએ છીએ એ મૂકી દો તો પણ તમને r' મળી શકે. તો આ ક્વેશ્ચનની અંદર ફરી પાછું આ જ વસ્તુ કરી. ગતિ ઉર્જા આપી હતી એટલે પહેલાં એની વેગની માહિતી મેળવી, કારણ કે ત્રિજ્યા શોધવા માટે આપણે શું જોઈતું હતું? વેગ જોઈતો હતો. તો અહીંયા આગળ વેગ શોધી કાઢ્યો જે આપણને કેવો મળ્યો છે? c કરતાં વધારે. એટલે આપણા સૂત્રમાં આટલો સુધારો આવશે એવું કહી શકાય. બરાબર. તો આપણો દાખલો બીજો હતો, મતલબ 11.21. હવે 11.22 પર જઈએ, જેની અંદર એવું કીધું છે 100 વોલ્ટ જેટલો કલેક્ટર વોલ્ટેજ ધરાવતી એક ઇલેક્ટ્રોન ઘન નીચા દબાણે રહેલા હાઇડ્રોજન વાયુ ભરેલા ગોળાકાર બલ્બમાં ઇલેક્ટ્રોન છોડે છે. એક ઇલેક્ટ્રોન ઘન છે જે આપણે ડેવિસન ગર્મરના પ્રયોગમાં કીધું હતું કે પેલો ફિલામેન્ટ ગરમ થાય છે અને પોતાનામાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે છે, જે એક સાંકડા નળાકારમાંથી પસાર થાય છે. એને આપણે ઇલેક્ટ્રોન ઘન તરીકે પણ ઓળખીએ છીએ. તો અહીંયા કીધું છે આપણને કે એક ઇલેક્ટ્રોન ઘન છે. કેટલા વોલ્ટ તફાવત કીધો છે? v બરાબર 100 વોલ્ટ કીધું છે. તો ઇલેક્ટ્રોન છોડે છે. કેટલું ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડ્યું છે? 2.83 × 10⁻⁴ ટેસ્લા જેટલું ચુંબકીય ક્ષેત્ર ઇલેક્ટ્રોનના માર્ગને 12 સેન્ટીમીટર ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં વાળે છે. તમને કહી દીધું છે અહીંયા આગળ કે આવા ચુંબકીય ક્ષેત્રને લીધે એ કેટલી 12 સેન્ટીમીટર એટલે કે 12 × 10⁻²મીટર આટલી ત્રિજ્યાવાળી કક્ષામાં એને વર્તુળાકાર વાળે છે. કૌંસમાં આપણને એક માહિતી આપી છે. આ માર્ગ એટલા માટે જોઈ શકાય કે માર્ગમાં આવતા વાયુના આયનો ઇલેક્ટ્રોનને આકર્ષી ને બીમને કેન્દ્રિત કરે છે તથા ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરી અને પ્રકાશનું એ શું કરે છે? ઉત્સર્જન. આ રીતને ફાઇન બીમ ટ્યુબ પણ કહેવાય છે. અને આના પરથી તમને E/m ગુણોત્તર શોધવાનો કીધેલો છે. આવો આપણને પ્રશ્ન આપ્યો છે. હવે જુઓ અહીંયા આગળ આટલું સમજો કે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનને આપણે v જેટલો સ્થિતિમાનનો તફાવત લાગુ પાડ્યો છે તો આપણે એની ગતિ ઉર્જા શોધી શકીએ. v જેટલા સ્થિતિમાનના તફાવત હેઠળ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કયું સૂત્ર લખી શકાય? 1/2 mv² બરાબર શું હોય છે? ev હોય છે. હું આમાંથી v² ને સૂત્રનો કરતા કરું તો v² બરાબર શું લખી શકાય? 2ev/m લખાય. એટલે કે પહેલું તો આપણને ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા પરથી વેગ વિશેની આટલી માહિતી મળી ગઈ. બરાબર. હવે જુઓ બીજી વસ્તુ જે છે એ બીજી વસ્તુ શું છે? ઇલેક્ટ્રોન અહીંયા આગળ કેવું ભ્રમણ કરે છે? અહીંયા વર્તુળાકાર કક્ષામાં. એટલે ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે આપણે દાખલ કરીએ તો એનો ગતિપથ વર્તુળાકાર છે. તો અહીંયા આગળ લખી શકાય કે ઇલેક્ટ્રોનને વર્તુળાકાર ગતિ માટે જરૂરી કયું બળ છે? કેન્દ્રગામી બળ. કોણ પૂરું પાડે છે? ચુંબકીય બળ. તો અહીંયા આગળ લખી દઉં કેન્દ્રગામી બળ એટલે mv²/r અને ચુંબકીય બળ એટલે qv. હવે જુઓ એક એક કામ થાય, એક એક v કેન્સલ થાય અને હું vને સૂત્રનો કરતા કરું તો શું થશે? અહીંયા આગળ qrb/m થશે. હવે આમાંય v² છે, આમાંય v² છે. v વિશે મને કોઈ માહિતી નથી તો હું એક કામ કરું, આનો વર્ગ કરી દઉં અને બંને બાજુ v² ને સરખાવું તો અહીંયા આગળ લખી શકાય v² બરાબર q²r²b²/m². તો આ સમીકરણ નંબર 1 આપીએ અને આ સમીકરણ નંબર 2 આપીએ તો
તો સમીકરણ 1 અને 2 સરખાવતા જુઓ સરખામણી કરીએ તો શું થશે? જુઓ આમાં શું છે 2EV/m છે અને અહીંયા આગળ એક કામ કરી શકીએ આપણે EQ છે અને E લખું તો E²B² R²/m². જુઓ બંને બાજુથી શું થાય? એક E/m કેન્સલ થઈ શકે અને આ E/m ને સૂત્રનો કરતા કરી દઉં તો શું મળે મને? E/m બરાબર આને સૂત્રનો કરતા કરીએ એટલે B²/R² છેદમાં જાય એટલે 2V/B²R². ઘણી વખતે તમને આ સેમ ક્વેશ્ચન આપ્યો હોય પણ વોલ્ટેજ નથી આપ્યા, વોલ્ટેજની જગ્યાએ એમ જ આપ્યો હોય ખાલી V જેટલો સ્થિતિમાનનો તફાવત હેઠળ ઇલેક્ટ્રોનને પ્રવેગિત કર્યો છે અને વર્તુળાકાર માર્ગે R ત્રિજ્યાના માર્ગે ગતિ કરે છે, B જેટલું ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડ્યું છે, તો E/m ગુણોત્તર કેટલો? તો આવું સૂત્ર તમને ઓપ્શનમાં આપેલું હોય, માત્ર આટલો જ ઉપયોગ કર્યો. એની ગતિ ઉર્જા કેટલી છે? EV, તો એના પરથી એક V મળી શક્યો. બીજું B ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડ્યું, વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે એટલે કેન્દ્રગામી બળ બરાબર ચુંબકીય બળ, એમાંથી પણ V અને એના પરથી V² મળે અને આપણે સરખાવ્યા છે. બે વાક્ય આપ્યા છે, બંને પરથી બે વસ્તુ મળી ગઈ. હવે આમાં હું કિંમતો મૂકી દઈશ. Vની વેલ્યુ 100 છે, Bની વેલ્યુ છે 2.83 × 10⁻⁴ એનો સ્ક્વેર છે અને R જે છે એ 0.12 છે. તો આપણે એ બધી કિંમતો મૂકી અને E/m શોધી શકીએ. આપણને આમ તો E/m શું મળશે એનો જવાબ પણ ખબર જ છે, છતાં પણ આપણે લખી દઈએ તો આપણો જવાબ મળશે 1.73. કેલ્ક્યુલેટરથી ગણશો તો કંઈક આવો જવાબ મળશે, કુલમ્બ પર કિલોગ્રામ. તો આ રીતે E/m ગુણોત્તર શોધી શકાય. તો આપણો દાખલો હતો 11.22. 23ની વાત કરીએ. એક ક્ષકિરણની ટ્યુબ સતત વર્ણપટના વિકિરણ ઉત્સર્જિત કરે છે, જેમની સૌથી ટૂંકી તરંગ લંબાઈ એટલે તમને લેમ્ડા મિનિમમ આપ્યો છે 0.45 એંગસ્ટ્રોમ અને એમ કહે છે કે આ વિકિરણમાં ફોટોનની મહત્તમ ઉર્જા શોધો. જુઓ તમને લેમ્ડા મિનિમમ જે છે એ આપ્યો છે 0.45 એંગસ્ટ્રોમ, મતલબ 0.45 × 10⁻10 મીટર કહેવાય. શોધવાનું કીધું છે આપણને ફોટોનની મહત્તમ ઉર્જા. હવે વિચારો ફોટોનની મહત્તમ ઉર્જા એટલે E બરાબર. E બરાબર ફોટોનની ઉર્જાનું સૂત્ર શું? hν. તો આમાં ન્યૂ જે છે એ મેક્સિમમ હશે કારણ કે લેમ્ડા મિનિમમ તો ન્યૂ મેક્સિમમ. તો આનું સૂત્ર hc/λ લખી શકાય. બસ હવે હું આની અંદર બધી જ કિંમત મૂકી દઈશ તો મને જવાબ જે છે એ પહેલાં જૂલમાં મળશે, પછી હું એને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવીશ. તો જુઓ hની વેલ્યુ C3 × 10⁸ લેમ્ડા છે 0.45 × 10⁻10. ગણતરી કરો, તમારો જે જવાબ છે એ જૂલમાં પહેલાં તમને મળશે અને એ જવાબ હશે કંઈક 44.2 × 10⁻16 અને એને E વડે ભાગી દો એટલે ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવાબ મળે અને એ જવાબ તમને મળશે 27.6 × 10⁻³ અથવા 27.6 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. આવો જવાબ આપણને મળ્યો. આ ક્વેશ્ચન એ હતો. ક્વેશ્ચન બીમાં શું કીધું છે પાછું જુઓ. તમારા જવાબ એ માટે ટ્યુબમાં પ્રવેગક વોલ્ટેજ કેટલા ક્રમનો હોવો જોઈએ, એટલે એનો મતલબ એમ થયો જો લેમ્ડા આટલો હોય તો ફોટોનની ઉર્જા આટલી હશે. એટલે ફોટોનની ઉર્જા આટલી જોઈતી હોય તો આપણે આવું સૂત્ર લખીએ છીએ, ગતિ ઉર્જા શું હોય? 1/2 mv² = EV. તો એવું કહેવાય આના પરથી કે આપણે જે છે એ કેટલા વોલ્ટેજ ઓછામાં ઓછા લગાડવા પડે? 27.6 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે લગભગ હું બોલું તો 30 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલા, એટલે કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા મેળવવા માટે 30 વોલ્ટ જેટલો 30 કિલોવોલ્ટ જેટલો હું સ્થિતિમાનનો તફાવત લગાડું તો આપણે લખી શકીએ ને. આવું નથી લખતા 1/2 mv² = EV. તો આ જવાબ આપણી પાસે છે એમાં છે 27.6 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે અને આ હું E વડે ભાગી દઉં બરાબર, તો મને જે જવાબ છે એ વોલ્ટમાં મળશે. તો એ લગભગ શું મળ્યો? 27.6 કિલો વોલ્ટ હે ને. એટલે લગભગ કહી શકાય કે આપણે કેટલા વોલ્ટેજ લગાડવા પડે? તો 30 કિલો વોલ્ટ. તો તમે તમારા જવાબમાં છેલ્લે આવું વાક્ય લખી દો
લખજો કે 27.6 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ ઇલેક્ટ્રોનની ઉર્જા મેળવવા પ્રવેગક વોલ્ટેજ 27.6 કિલો વોલ્ટ કરતાં વધારે એટલે આશરે 30 કિલો વોલ્ટના ક્રમનો લાગુ પાડવો જોઈએ. હવે 11.24 પ્રશ્ન જુઓ શું કીધું છે એની અંદર, ઇલેક્ટ્રોનની પોઝિટ્રોન સાથેની ઉચ્ચ ઉર્જા અથડામણ માટેના એક્સલરેટર એટલે કે પ્રવેગક આવો પ્રયોગ છે. એ પ્રયોગમાં કોઈ ઘટનાનું અર્થઘટન 10.2 બિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે બિલિયન એટલે 10⁹ છે. કુલ ઉર્જાના ઇલેક્ટ્રોન પોઝિટ્રોન જોડકાના પૂર્ણ નાશ દ્વારા સમાન ઉર્જાના 2 ગેમા કિરણના ઉત્સર્જન તરીકે થાય છે. દરેક ગામા કિરણ સાથે સંકળાયેલી તરંગ લંબાઈ શોધો. જો તમને અહીંયા આગળ ઉર્જા છે એ ઉર્જા આપી છે 10.2 બિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે કે 10⁹ લખી શકાય, બરાબર. અને શોધવાનું શું કીધું છે, જે ગામા છે એની સાથે સંકળાયેલી તરંગ લંબાઈ. તમને એવું કહે છે, સાંભળજો, ઇલેક્ટ્રોનની પોઝિટ્રોન સાથેની અથડામણ કરી છે અને એ દરમિયાન ઇલેક્ટ્રોન પોઝિટ્રોનની અથડામણ થવાથી 2 ગામા વિકિરણ ઉત્સર્જિત થાય છે. તો એ ઇલેક્ટ્રોન પોઝિટ્રોનની જે ઉર્જા હતી એ શું બની ગઈ, ગામાની ઉર્જા બની ગઈ. તો આપણે શું લખવું જોઈએ આગળ કે બે ગામા ઉત્પન્ન થયા છે એવું કીધું છે. તો 2 ગામા કિરણોની ઉર્જા કેટલી હોય, તો આ જે ઇલેક્ટ્રોન અને જે પોઝિટ્રોન છે એના જોડકાની ઉર્જા જેટલી આ જે ઉર્જા હતી આ ઉર્જા જ ગામા વિકિરણના રૂપમાં આપણને મળી શકે. તો આ 2 માટે આવું લખી શકાય. તો મારે એકની ઉર્જા જોઈતી હોય, 1 ગામાની, તો મારે શું કરવું પડશે, એને 2 વડે ભાગી દેવા પડશે. તો શું લખવું આના પરથી, માટે, અને આ આપણને આપી છે એટલે આવું લખું 2e બરાબર શું લખી શકાય 10.2, આનું નામ આપણે ઈ ડેશ લખી દઈએ, 10.2 ગુણ્યા 10⁹ ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે E બરાબર આપણી પાસે શું સૂત્ર છે, hc/λ, બરાબર. તો અહીંયા આગળથી આ જે પાછું છે ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે એને હું શું કરી દઈશ, જૂલમાં ફેરવી દઈશ અને હવે હું લેમડાને સૂત્રનું કરતાં કરી દઈશ. તો લેમડા બરાબર શું થશે, 2hc, h એટલે 6.63 × 10⁻34, c છે 3 ગુણ્યા 10⁸, પછી આખું પદ નીચે આવ્યું 10.2, 1.6 અને 10⁻10 આટલું છેદમાં આવશે. જો મેં શું કર્યું અહીંયા આગળ, આ ઉર્જા 2 અથડાયા તો એની જે ઉર્જા છે એને એ 2 ગામા વિકિરણના રૂપમાં મળી. તો 2 ગામાની ઉર્જા છે એટલે 2e લખ્યું છે. E એટલે hc/λ હોય. તો મારે એકની તરંગ લંબાઈ શોધવી છે, તો મને એક જે છે ગામા એની તરંગ લંબાઈ આ રીતે મળે. તો આપણે એને સૂત્રનું કરતાં કરી દઈશું અને ગણતરી કરો. તમારો જે જવાબ છે એ કંઈક મળશે 2.44 × 10⁻16 મીટર. તો દરેક ગામા છે એની તરંગ લંબાઈ તમને આટલી મળી જશે. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. 11.25 નીચેની 2 સંખ્યાનો અંદાજ મેળવવો રસપ્રદ રહેશે. પહેલી સંખ્યા તમને એ કહે છે કે શા માટે રેડિયો એન્જિનિયરોએ ફોટોન વિશે બહુ ચિંતા કરવાની જરૂર નથી. બીજી સંખ્યા એ કહેશે કે ભલેને માંડ પારખી શકાય એવો પ્રકાશ હોય તો પણ શા માટે આપણી આંખ ક્યારેય ફોટોનની ગણતરી કરી શકતી નથી. જો પહેલું કીધું છે 500 મીટર તરંગ લંબાઈ વાળા રેડિયો તરંગો ઉત્સર્જિત કરતા 10 કિલોવોટ પાવર, એટલે પાવર આપ્યો છે 10 કિલોવોટ, કિલો એટલે 10⁻3 એટલે ટોટલ 4 લખીશ. મીડિયમ વેવ ટ્રાન્સમીટરમાંથી 1 સેકન્ડમાં કેટલા ફોટોન જે છે એની સંખ્યા શોધવી છે. સાવ સિમ્પલ વસ્તુ છે કે જ્યારે પણ તમને પાવર આપે છે તો પાવરનું સૂત્ર આપણે શું લખીએ છીએ, ઉર્જા ભાગ્યા સમય, બરાબર. ઉર્જા છે વિકિરણની ઉર્જા n ફોટોનથી બનેલી હોય એટલે nhν, બરાબર. અથવા તો આપણે શું લખી શકીએ એને nhc/λ લખીએ છીએ. તો આમાંથી મારે ફોટોન શોધવા હોય તો શું થશે, p(λ)t/hc. કિંમતો મૂકી દો. પાવર છે 10⁴, લેમડા જે છે એ 500 છે, 1 સેકન્ડમાં કીધું છે, h 6.63 × 10⁻34, cની વેલ્યુ છે 3 ગુણ્યા 10⁸. તો હું આ રીતે ગણતરી કરું તો 1 સેકન્ડમાં કેટલા ફોટોન છે એ મને મળી જશે.
અને એ ફોટોન મને મળશે 3 ગુણ્યા 10⁻31, હે ને? તો આપણો જે જવાબ છે એ આવો આવ્યો 3 ગુણ્યા 10⁻31 ફોટોન પર સેકન્ડ. તો તમે જોઈ શકો છો કે આટલી નાની તરંગ લંબાઈની સામે ફોટોનની સંખ્યા ખૂબ જ વધારે છે. એટલા માટે આપણને જે કીધું હતું કે ફોટોનની સંખ્યાની કંઈ ચિંતા કરવાની એમને જરૂર પડતી નથી, ખૂબ જ મોટી છે એટલા માટે. બરાબર. બીજો ક્વેશ્ચન છે એની અંદર શું કીધું છે આપણને કે સફેદ પ્રકાશની ન્યૂનતમ તીવ્રતા જેનો મનુષ્યનો અહેસાસ કરી શકે, એટલે તીવ્રતા એટલે ઇન્ટેન્સિટી આપી છે આપણને 10⁻10 વોટ પર મીટર સ્ક્વેર. તેને અનુરૂપ આપણી આંખની કીકીમાં દર સેકન્ડે દાખલ થતા ફોટોનની સંખ્યા, આંખની કીકીનું ક્ષેત્રફળ 0.4 સેન્ટીમીટર સ્ક્વેર લો એવું કીધું છે. 0.4 સેન્ટીમીટરને હું મીટરમાં ફેરવી દઉં છું. અને સફેદ પ્રકાશની આવૃત્તિ છે આપણને આપી દીધી છે 6 × 10⁻14 હર્ટ્ઝ. શોધવાની કીધી છે પાછી 1 સેકન્ડમાં ફોટોનની સંખ્યા. જુઓ, તીવ્રતા આપી હોય તો પ્રકાશની તીવ્રતા શું સૂત્ર લખીએ છીએ આપણે? તીવ્રતા બરાબર ઉર્જા ભાગ્યા સમય ગુણ્યા ક્ષેત્રફળ, આવું લખી શકાય. તો અહીંયા આગળથી વિકિરણ છે એ n ફોટોનથી બનેલું હોય એટલે ઉર્જા એટલે Nhν, બરાબર. તો આમાંથી મારે n શોધવા છે એટલે ITA/hν થશે. આઈની વેલ્યુ 10⁻10, સમય 1 કીધો છે, ક્ષેત્રફળ છે 0.4 ગુણ્યા 10⁻4, h 6.63 × 10⁻34 અને આવૃત્તિ આપણને આપી છે 6 ગુણ્યા 10⁻14. તો તમને જે છે એ ફોટોનની સંખ્યા મળી જશે n, અને એ સંખ્યા તમે ગણતરી કરો તમને કંઈક આવી મળે છે 1 ગુણ્યા 10⁻4 ફોટોન પર સેકન્ડ. તો અહીંયા આગળ તમે જુઓ જવાબ આવ્યો 1 ગુણ્યા 10⁻4 ફોટોન પર સેકન્ડ. આવું આપણને કંઈક જવાબ મળશે. તો આ વસ્તુ અહીંયા આગળ જે મળે છે એનો અર્થ એવો થયો કે આ જે સંખ્યા છે એ પહેલા કિસ્સામાં આપણને જે સંખ્યા મળી લગભગ 3 ગુણ્યા 10⁻31, આમ તો ગણતરી કરશો તો 2.51 મળે છે, એટલે આપણે એને લગભગ 3 લખી દીધું છે. તો એના કરતાં ઘણી ઓછી છે, છતાં આંખની ઇન્દ્રિય એનો અહેસાસ ન કરી શકે એટલી એ મોટી છે. બરાબર, આવું આપણે કહી શકીએ. તો આ રીતે આપણે ફોટોનની સંખ્યા બંને કિસ્સામાં ગણી લીધી. બાકીના બીજા દાખલા નેક્સ્ટ ટાઈમ ગણીશું.